હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં જ છો? તો જો આજે અમે બધા છે ને થઈ ગયા છીએ અત્યારે બધા રેડી, કેમ કે આજે ઉત્તરાયણ છે અને છે ને આજે ઉત્તરાયણના દિવસે છે શું કહેવાય લગ્ન લખવાના છે આજે, એટલા માટે અમારા ભાઈના લગ્ન લખવાના છે. અને જો આ તાજુ છે. હાય, જય શ્રી કૃષ્ણ. હેલો ગાઈસ, આપણે રેડી થઈ ગયા છે કેમ કે જો આગળ હું તમને બહાર જઈને બતાવું કે આજે અમારે પ્રસંગ છે અમારા ઘરે અને ઉત્તરાયણ છે એટલે આજે થોડીક પતંગ ચકાવવા જવાની છે એટલા માટે. અને મારા લગ્ન છે એટલે હું બહુ કાંઈ ખાસ તૈયાર થઈ નથી, નકર તો આપણે આમ પતંગ ચકાવવા ગયા હોય અત્યાર દીના. તો ચાલો હું તમને બધા બતાવું શું છે. તો જો દાદા લગ્ન લખી રહ્યા છે, બધું મૂકી દીધું છે, ભાઈઓ પોતાને બધાને ચાવે છે, પપ્પાને બધા બેસી ગયા છે. અને આ મોની અહીંયા કઈ ટીંગાણ પતંગ જોઈ રહી છે. જલપાબેન સોફા પર બેસીને ફોન મચડી રહ્યા છે અને આ તનવીર એની જોડે બેઠો છે. તો તનવીર, શું કરવાનું? ચેનલને લાઈક કરવાની, શેર કરવાની, કોમેન્ટ કરવાની, સબસ્ક્રાઇબ કરી દેવાની ચેનલને. મારા ઘરે છે ને આજ લગ્ન લખવાના છે, તો મારા ફ્રેન્ડ લગ્ન લખવાના છે ને તો બધા મહેમાન આવી ગયા છે અને મારા તો કે દિવસના લગાઈ ગયા છે અને મેં ત્યારે બ્લોગ નહોતો બનાવ્યો કેમ કે ટાઈમ નહોતો રહ્યો ને એટલા માટે. અને પછી અત્યારે જો બનાવ્યો છે ને આજે મકર સંક્રાંતિ છે તો આજે અમારે બધાને છે ને જવાનું છે પતંગ ચકાવવા. તો પતંગ ચકાવવાની કેવી મજા આવશે ને એ તમે વિડીયોમાં પૂરો જોજો. અને જો અમારે જો આ અમારી જમીન છે પણ મારા બાપ દાદા વાવતા નથી અને અહીંયા પાછળ કમલ દેવો જેના ચરણ કમલો સ્મરણ કરે તેવા ગણપતિ સૂર્ય જેમ અંધકારનો નાશ કરે તેમ સર્વ વિઘ્નોને દૂર કરનાર વિજય પામો. લલ્લાટ પટેલ લખિતમ વિધાતા તચ્છતિને ચાક્ષરે માલિકાંચનતા લગ્ન પત્રિકા પ્રકટે દિવસ અંધકાર. ઘરમાં ધારામાં જેમ દીવો પ્રકાશ આપે તેમ જન્મદિને વિધાતા અક્ષર પંક્તિમાં લખાય લગ્ન પત્રિકા પ્રકટ કરે છે. બ્રહ્મા કરોતુ દીર્ઘાયુષ વિષ્ણુ કુરુત સંપ્રદમ અર રક્ષંતુ ગાત્રણ શ્યામ. લગ્ન પત્રિકા બ્રહ્માજી લાંબી આયુષ્ય આપો, વિષ્ણુ ભગવાન સુખ સંપત્તિ આપો. આ જેમની લગ્ન પત્રિકા છે તેના સર્વ અવયવનું ભગવાન શંકર રક્ષણ કરી રહેલા છે. આદિત્યાદિ ગ્રહે સર્વેશ નક્ષત્રે ચરાચર સર્વે કલ્યાણ વિષયંત શ્યામ. લગ્ન પત્રિકા સૂર્ય આદિ નવગ્રહ 27 નક્ષત્ર ને 12 રાશિ આ જેમની લગ્ન પત્રિકા તેના સર્વ મનોરથો પૂર્ણ કરો. વિનાયકમ મહાબેશ્રી પણ ચાંદલા કરો. ચંદ્રમા મનસો જાતઃ. આ ફોટો નજર સાઈડ માં લીધો. શ્રોત્રાદ્વાય પ્રાણ ચ મુખાદગ્નિ આખી લગ્ન વધારી રહ્યા છે. શરણાંગત દિનાર્થમ પરિત્રણમ પરાયણે સર્વક્ષાતિ હરો દેવી નારાયણેન. બે ચોખટ વધાવો. નારદાદ્યા ઋષિગણાય ચાન્ને ચ તપોધનમ મહ ચુંદ્રશૂળ. નારદાદ્યા ઋષિગણાય ચાન્ને ચ તપોધનમ મહ મેઘ્રિપળ. ભદ્રમ કર્ણે ભેષુણ્યામ દેવાઃ ભદ્રમ પક્ષીમાક્ષય બીજદ્રાઃ સ્તિરે રંગઃ તુષ્ટવાગુસસ્તનો વીર્યછે મહિદેવ હિતં યદાયિતઃ. શતમિન્દો શરદયંત દેવાયત્રાન ચક્રાર. બે ચોખરુદય. સુમુહૂર્તમ શુભલગ્નમ સેમ કલ્યાણમ આરોગ્યમ નિરુગન શુભમ ભવન્તુ નઃ ચુંદ્રશૂળ. સીતાવાનસ્ય મહિમા તોષાયંચ ગુરુગમ મહાબલ. ગાઈસ કેટલી બધી પતંગો ચકે છે આમ જો આકાશમાં, અને કેટલી બધી તૂટીને જાય છે અને લૂંટણીયાઓ લૂંટે છે આમ બહુ બધી. અને છે ને અમે આ પતંગ હું કાંઈ નથી ચકાવતી કેમ કે અક્ષયની બધા જાશે બહાર પતંગ ચકાવવા માટે અને હું એટલી ઘરે સુજાય હોમ થિયેટર ને એ બધું ગોઠવી દીધું હતું પણ બહુ વાગતું હતું, અત્યારે બંધ કરી દીધું છે કેમ કે અમે કાંઈ પતંગ ચકાવતા નથી ને એટલા માટે. તો ગાઈસ તમે પણ પતંગ ચકાવવા આવશો. બાલ લાગી પતંગ. હેલો ગાઈસ, પતંગ ચકાવવા માટે જો પતંગ બહુ બધી ચકે છે અને મારી પતંગ તો બહુ આગે વહી ગઈ અને તડકો બહુ થઈ ગયો છે અને ગોગલ્સ તમે પહેરા નથી અને જો મને જલ્દી જો પતંગ. દુલુ પતંગ ચકાવવાની કેવી મજા આવે? બહુ મજા આવે. મને લાગ્યા કે તો અમારી YouTube ચેનલ માં નવા હોય તો અમારી YouTube ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. તડકો બહુ થઈ ગયો છે ને જો હું દુલાબે પતંગ ચકાવવા મળ્યા છે. આવે છે અમારા ધાબા ઉપર કા અમારી વાડીએ જાહે બે પતંગો આવે છે, કઈ આવે છે ને કઈ આવે છે. બે પતંગો આવે છે, કઈ આવે ને કોને ખબર, કઈ ખબર નથી.
આમાં ધૂલો છે ને પતંગ ચકાવે છે આમ જો અત્યારે ક્યાં ઠેઠ પતંગ છે એની જો અહીંયા પતંગ ચકે સાની અને હું પતંગ ચકાવતી હતી એટલે હું ધૂલો ચકાવે છે આમ જો પતંગો કેટલી બધી જાય આમ જો આ કદાચ અમાર ધાબે જવાની છે બધી પતંગો બહુ બધી પતંગો ચકે છે બે પતંગ ચકાવે ચકાવો છે ને તમે બે પતંગ કેવી આવે પતંગ ચકાવવાની મજા બહુ અને તડકો તડકો તો બહુ લાગે છે આ ધૂલો તડકો કેવો લાગ્યો બહુ એક નંબર બહુ તડકો છે કા ધૂલો અને જો આ તડકામાં આમ જો હાલો તો જા હું ધૂલો ને પેસ લડાવી છે બતાવ્યા ગાઈસ તો જો હું ધૂલો ને પેસ લડાવી છે તો જો કોણ છે કોની પતંગ જાય છે ની જોજો એને ધૂલો આપણે અડે અડે બાબુ અડે હું તાકોટ કે કાપ નાખીશ એ બાર તો ફાઇનલી આયા પેચ લાડી અને મને લાગ્યો અમાર જીલા કાપે અરે બીજે આવ્યું સકે તો ભાષા આવડતી બ્લોગર મોની જો પતંગ ચકાવે છે એલે પતંગ ઢબી ગઈ એનાથી બ્લોગર પતંગ ચકાવી રહી છે અને આપણો ભાઈ અક્ષય આવી ગયો છે ધાબા ઉપર અને તન્વીને જોઈ શકો છો ધોળો હતો એમાંથી કાળો થઈ ગયો છે લાલ ટમાટર અને આની પતંગ કેટલી ઊંચી જાય છે જોઈ શકો છો મોની તને કેવી મજા આવશે તારી છેલ્લી ઉત્તરાયણ છે આ જડગલામાં આ બધે પતંગ ચકાવે છે ને હું ચકાવતી હતી કાજુન મેં ચકાવી દીધી ને ત્યાં ચકાવે છે આવડે છે મને તો નથી આવડતું પણ ખાલી ઢીલ દેતા વધારે પડતા આવડે છે અને આ જો બધે આમ જો જલ્લુ ને જોવા અને ખાવાનું લેવા તને આનંદ પડ્યું છે બધી પતંગ મારી હોય જાય જો અક્ષય ને જોવા સગાઈ થઈ ગઈ છે ને તો વાત કરે છે જો માર જાવું જ પડશે ગાઈસ હવે આ છેલ્લા લાસ્ટમાં છે ને આ અંધારું થઈ ગયું છે તમે જોઈ શકો છો આમ આ દી આઠમી ગયો છે 6:30 થઈ ગયા ધૂલાને જોવો તમે અને છે ને આ બધા પતંગ બી ઓછી શકવા મળી છે તો એ શકે તો છે જ તે થોડી થોડી તો હવે આપણે છે ને અહીંયા બ્લોગનો એન્ડ કરી દઈશું અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય ને તો અમારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેશો મળશું નેક્સ્ટ વિડીયોમાં તબ તક કે લીએ બાય બાય